નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર. મિત્રો, વાત એમ છે કે અચ્છે દિન ક્યારે આવશે. મહેંગા દિન તો બહુ જોઈ લીધા, એવા જોરદાર આયા છે કે ખિસ્સામાં પૈસા આવતાની સાથે જ પૈસાનું રામ નામ સત્ય થઈ જાય છે. હવે વાત એ જોવાની રહી કે પહેલા લોકો કહેતા હતા કે મકાન ભાડે છે, પણ જો આ ભાજપનું શાસન આમને એમ ચાલ્યું તો થોડાક સમયમાં એવો વારો પણ આવશે કે સાંભળવા મળશે ગેસનો બાટલો ભાડે લાયા, તેલનો ડબ્બો ભાડે લાયા, શાકભાજી અને કરિયાણું પણ ભાડે લાયા. સરકારને એક જ સવાલ પૂછવો છે કે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે મોંઘવારી કેમ તમને ડાકણ લાગતી હતી અને અત્યારે મોંઘવારી કેમ તમારી ડાર્લિંગ બનીને તમારા ખોળામાં બેસી ગઈ છે, એ સમજણ નથી પડતી. ટેક્સ પર ટેક્સ, જીએસટી પર જીએસટી, શું આ છે દેશનો વિકાસ? આ એક મધ્યમ વર્ગના પરિવાર પર આપે વિનાશ સર્જ્યો છે. હવે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જનતા આ બધું જ યાદ રાખશે. જો આપ હવે આ સુકાન ના સંભાળી શકતા હોય તો આપને અમારી નમ્ર વિનંતી છે કે આપ સત્તા છોડી દો અને જનતાને ખરા લોકશાહીનો આનંદ માણવા દો. જ્યારે પેટ ભરવા માટે ફક્ત ભાષણ જરૂરી નથી સાહેબ, આપના પેટ ભરવા માટે રોટલો અને રોટલી જરૂરી છે, ત્યારે તમે રોટલા ઘડવા પણ મુશ્કેલ કરી નાખ્યા છે. હવે જનતાને મારી નમ્ર અપીલ છે કે જાગો અને સરકાર સામે આંદોલન ચલાવો, નહીં તો આ સરકાર આપણને રોટલી પણ કોરી નહીં ખાવા દે. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં સરકાર સામે સવાલ કરો, અવાજ ઉઠાવો, આંદોલન કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત મિત્રો.